ભારતમાં જેટલા કાયદા અને કલમો સજા અપાવવા માટે છે તેનાથી વધુ છટકબારીઓ છે અને આમાંથી એક સૌથી મોટી છટકબારી એટલે ઓળખાણ લાગવગ. તમે ક્યાંય કાયદાના સકંજામાં હલવાયા હોય ત્યારબાદ જો રાજકારણી માણસને ઓળખતા હોય તો તેને ફોન કરી દો, બધું સેટ થઈ જાય છે. હવે વિચારો, ઘરે બેઠા તમારું સેટ કરી દેતા હોય તો આ રાજકારણી માણસ ક્યારેક કોઈ ગુનો કરે તો તેની પાસે કેટલી છટકબારીઓ હશે. તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ગુજરાતના 10 એવા ધારાસભ્યો તેમની ઉપર અઢળક કેસો છે. એમાં એક ધારાસભ્ય ઉપર તો જાનથી મારી નાખવાની ધમકી આપવી, પૈસા વસૂલવા, આવા ખતરનાક કેસો નોંધાયા છે. અને એમાંય પહેલા નંબરના ધારાસભ્ય ઉપર તો 20થી પણ વધુ કેસો નોંધાયા છે. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે મહેશભાઈ ભુરિયા. તો મહેશભાઈ ભુરિયા ઝાલોદ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની ઉપર 1, 2 નહીં પરંતુ 3 ગુનાઓ નોંધાયા છે. જેમાં સરકારી કામમાં અડચણ, શાંતિ ભંગ કરવી અને ચૂંટણી દરમિયાન નિયમોના ભંગ કરવા જેવા ગુનાઓ સામેલ છે. 9મા નંબર ઉપર આવે છે ગોવિંદભાઈ પરમાર. ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેની ઉપર પણ 3 કેસો નોંધાયા છે. તેના ગુનાઓની વાત કરીએ તો પરવાનગી વગર રેલીઓ કાઢી અને સભાઓ કરવી, ચૂંટણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવું અને શાંતિ ભંગ કરવી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં 8મા નંબર ઉપર આવે છે જીતુભાઈ વાઘાણી. હા, જીતુભાઈ વાઘાણી આમ તો કેબિનેટ મંત્રી છે અને ભાવનગર વેસ્ટ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પણ છે. તેના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની ઉપર 4 કેસો નોંધાયા છે. તેમાં પણ ચૂંટણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવા, પરવાનગી વગર રેલીઓ કાઢવી જેવા કેસોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ નંબર 7ની તો 7મા નંબર ઉપર આવે છે અનંતકુમાર પટેલ. અનંતકુમાર બાંસડા બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેની ઉપર 5 કેસો નોંધાયા છે. તેમાં સરકારી કામમાં અડચણ ઊભી કરવી, બોલાચાલી કરવી, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રદર્શન કરવા અને જાહેર વ્યવસ્થા ભંગ જેવા કેસો નોંધાયા છે. આ લિસ્ટમાં 6થા નંબર ઉપર આવે છે અલ્પેશ ઠાકોર. તો અલ્પેશ ઠાકોર ગાંધીનગર સાઉથ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને તેમના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની ઉપર 6 કેસો નોંધાયા છે. જેમાં જાહેર વ્યવસ્થા ભંગ કરવી, સરકારી અધિકારીની ફરજમાં અડચણરૂપ થવું, ભાષણથી તણાવ ફેલાવવા અને ચૂંટણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 5મા નંબર ઉપર આવે છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમની ઉપર 7 કેસો નોંધાયા છે. જેમાં પરવાનગી વગર રેલીઓ કાઢવી, વિરોધ કરવા, જાહેરનામા વ્યવસ્થા ભંગ કરવી, ફરજમાં અડચણરૂપ થવું, બોલાચાલી કરવી વગેરે કેસોનો સમાવેશ થાય છે. નંબર 4 ઉપર આવે છે ચૈતરભાઈ વસાવા. ચૈતરભાઈ ડેડિયાપાડા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમની ઉપર 8 કેસો નોંધાયા છે. જેમાં પરવાનગી વગર રેલીઓ કાઢવી, સરકારી કામમાં અવરોધ ઊભો કરવો, સરકારી અધિકારીઓને ધમકી આપવી અને સરકારી કામોમાં અડચણરૂપ થવું વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 3જા નંબર ઉપર આવે છે કિરીટકુમાર પટેલ. કિરીટકુમાર પટેલ કોંગ્રેસના પાટણ બેઠક ઉપરથી ધારાસભ્ય છે અને તેમની ઉપર કુલ 9 કેસો નોંધાયા છે. જેમાં બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફોન અથવા મેસેજ દ્વારા ધમકીઓ આપવી, પૈસા વસૂલવા માટે ભય ફેલાવવો, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી અને ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. બીજા નંબર ઉપર આવે છે જિગ્નેશભાઈ મેવાણી. જિગ્નેશ મેવાણી કોંગ્રેસના વડગામ બેઠક ઉપરથી ધારાસભ્ય છે. તેની ઉપર 10થી પણ વધુ કેસો નોંધાયા છે. જેમાં પરવાનગીઓ વગર રેલીઓ કાઢવી, જાહેર વ્યવસ્થા ભંગ થવાના આરોપ, પ્રધાનમંત્રી વિરુદ્ધ અપમાનજનક ટ્વીટ કરવા, રસ્તાઓ પર ચક્કાજામ કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. નંબર 1 ઉપર આવે છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલ વિરમગામ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે. તેની ઉપર 22 કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાં જાહેર મિલકતોને નુકસાન કરવું, હિંસા અને તોફાનો ફેલાવવા, દેશદ્રોહ, સરકારી ઓફિસો પર હુમલાઓ કરવા, આગ ચાપી અને તોડફોડો કરવી જેવા અનેક ગુનાઓ નોંધાયા છે.
તો મિત્રો, આ હતા ગુજરાતના 10 એવા ધારાસભ્યો જેમના પર સૌથી વધુ કેસ નોંધાયા છે. પણ આ બધા કેસ આરોપ આધારિત છે. દરેક કેસોમાં દોષિત સાબિત થાય જ એવું નથી અને ઘણા કેસો આંદોલન, વિરોધ અને રાજકીય સંઘર્ષ સાથે જોડાયેલા છે. હવે પ્રશ્ન તમારા માટે, તમને શું લાગે છે? રાજકારણમાં કેસ હોવા એ લડાકુ નેતૃત્વની નિશાની છે કે પછી સિસ્ટમની નિષ્ફળતા? તમારો મત કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો આવી જ અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.